મતદાન તમારો અધિકાર અને ફરજ છે, પરંતુ કયા છે તમારા હક જાણો મારી સાથે. પોતાના જનપ્રતિનિધિ માટે શું વિચારે છે આજનો યુવા? અમે લોકો મત આપે પછી જે નેતા ચૂણીને આવે એ અમારું કામ નથી કરતો. अनेक समस्याओं वच्चे घेरायेलो छे आजनो मतदान. सबसे बड़ी समस्या सूरत के अंदर है ट्रैफिक की और दूसरा करप्शन. केवो होवो जोईए तमारो उम्मीदवार? અમારો ઉમેદવાર એવો હોવો જોઈએ જે ગરીબોની સમસ્યા અને એમની વચ્ચે ઊભો રહીને બધાની સમસ્યા દૂર કરી શકે. તો જણાવો આપનો અભિપ્રાય. અમે કરીશું તમારા હક અને સમસ્યાઓની રજૂઆત S9 ન્યૂઝના ચૂંટણી વિશેષ મારો હક મારા મત કાર્યક્રમમાં. આપણા સાંસદ કોણ છે હાલમાં દર્શનાબેન જરદોસ. કયા પ્રકારની કામગીરી? એમની કામગીરી તો આમ સારી છે, પણ છેલ્લા 5 વર્ષમાં એમને સંસદમાં જે અવાજ ઉઠાવ્યો છે એની દર વર્ષે કાશીરામભાઈ હતા ત્યારે અમને ચોપડી મળતી હતી, પણ એમની હજુ કોઈ ચોપડી અમારા હાથમાં આવી નથી. કદાચ અમારા વિસ્તારમાં વેચાવી હોય તો ખબર નથી, બાકી અમારા હાથમાં જોઈને એમની કામગીરી કેવી છે એની ચોપડીઓ આવી નથી. સુરતની અંદર તમને કઈ સમસ્યાઓ દેખાય? સુરતમાં મોટી સમસ્યા ટ્રાફિકની છે. એના માટે કયા પગલાઓ લેવા જોઈએ સરકારે? એના માટે સરકારે જે આજે એ લોકો કેમેરા ગોઠવા છે અને આમ પબ્લિકને હેરાન કરે છે, એના કરતાં જે રિક્ષાવાળાઓ જે તમે ભાગળ જંકશન પર જો કે ચોક જંકશન પર જો કે સ્ટેશન જંકશન પર જો કે લોકો ઢગલે બંધ એ લોકોની પોતાની રિક્ષા હોય છે એવું કહેવાય છે પોલીસવાળાઓની, તો એ લોકો ટ્રાફિકની સમસ્યા ઊભા કરીને ઊભા રહ્યા હોય છે. અને આમ પબ્લિક જ્યારે બોલે છે તે બ્રિગેડિયર હોય કે એ ટ્રાફિક પોલીસ સાહેબ હોય તે આમ પબ્લિકને હેરાન કરે પણ રિક્ષાવાળા કંઈ કહેતા નથી. એટલે એ ટ્રાફિક સમસ્યાનો હલ થવો જોઈએ. બીજું આમ સુરત શહેરમાં વીજળી પાણી બધું બરાબર છે. તમારા માટે તમારો ઉમેદવાર કેવા પ્રકારનો હોય? અમારા માટે અમારો ઉમેદવાર એવો જોઈએ કે ભાઈ અમારા જ્યારે અવાજ થાય ત્યારે અમારી પાસે આવવો જોઈએ, એ સાચો ઉમેદવાર કહેવાય. હાલ જે કોંગ્રેસમાંથી નૈસદ દેસાઈ છે અને ભાજપમાંથી દર્શનાબેન જરદોસ છે, તમે બંને ઉમેદવારને ઓળખો છો? નૈસદભાઈને અમે જોયા બી નથી અને ઓળખતા બી નથી. દર્શનાબેન આગલા સિટિંગ ધારા હતા એટલે અમે એમને ઓળખીએ છીએ. નૈસદભાઈને જોયા બી નથી. મુકેશભાઈ, આપણા સાંસદ કોણ છે? દર્શનાબેન જરદોસ. કયા પ્રકારની કામગીરી છે છેલ્લા 5 વર્ષ? એમની સારી છે પણ એમ કે જેવી જોઈએ ને એવી નથી એમ, પણ થોડુંક ધ્યાન આપે તો વધારે સારું છે. બાકી ધ્યાન આપવાની જરૂર વધારે છે એમ. સુરતના વિકાસના બાબતે આપણે શું કહેવું? ના, એ તો સારો જ છે, પણ આ ઉપર લેવલે બરાબર છે, પણ આ નીચેના લેવલે આ લોકો બહુ ધ્યાન નથી આપતા. એક વખત છૂટાઈ આવ્યા પછી જેવું જોઈએ ને એવું કંઈ ધ્યાન આપતા નથી. સુરતની અંદર હાલ કઈ સમસ્યાઓ છે? અહીંયા હાલ તો સમસ્યા તો ઘણી તકલીફ છે, ટ્રાફિકની તકલીફ છે, આ તે છે, બીજી બધી બહુ તકલીફ છે. પણ જે વસ્તુ કહેવાનો મતલબ છે કે ભાઈ એ લોકો જે અહીંયાના લોકલ જે છે ને એ બહુ કંઈ ધ્યાન આપતા નથી એમ. તમારા મતે તમારો ઉમેદવાર કયા પ્રકારનો? મારો તો આપણે તો કમળ અને નરેન્દ્રભાઈ મોદી એના માટે જ છીએ અને એના માટે આપણે કામ કરવા માંગીએ છીએ. અને વર્ષો સુધી નરેન્દ્રભાઈ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણે એમને સપોર્ટ કરતા રહીશું. આપણા આ વિસ્તારના સાંસદ કોણ? દર્શનાબેન જરદોસી. કેવા પ્રકારની કામગીરી એટલે આમાં સંસદનું કામ તો જે શહેરી લેવલ પર કરવાનું હોય એ રીતે કરતા હોય, બાકી એ વોર્ડમાં આવીને તો એને કોઈ કામ કરવાનું આવતું નથી, કેમ કે એ તો ધારાસભ્ય અને કોર્પોરેટરો કરતા હોય છે. એટલે જો ન કરે તો આપણે દર્શનાબેનને જણાવવામાં આવે કે ભાઈ આમનું આમ મારું કામ અહીંયા અટકેલું છે તો દર્શનાબેન કરી શકે એમ. આ વિસ્તારના આપણા સાંસદ દર્શનભાઈ દર્શન એમની કામગીરી સારી છે. અત્યારે ડાયમંડ માર્કેટ પ્રમાણે જોઈને તો ડાયમંડ માર્કેટમાં અત્યારે ચારે બાજુ અત્યારે જે આપણે એરિયા ઉપર ઊભા છીએ એ LB 4 રસ્તા કહેવાય છે. જે LB 4 રસ્તા ઉપર અત્યારે ચારે બાજુ છે તો તમે કેમેરાનું એ લોકોએ કેમેરાનું સેટિંગ એવું કર્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ અવર જવર થાય કે ગુંડાગીરી કે એવું કંઈ પણ તત્વ થાય તો એ ઝડપાઈ શકે, એ માટે એમને પણ વ્યવસ્થા હાલ કરી છે. હાલ સુરતના અંદર તમને કઈ સમસ્યાઓ જણાય? હાલ તો બસ મેઇન જોઈએ તો ટ્રાફિક સમસ્યા વધારે પડતી ઘણા, કે જ્યારે હીરા બજાર અમારું ફૂલ ભરાયેલું હોય ત્યારે તેજીનો પિરિયડ હોય. હાલ તો મંદીનો પોઝિશન છે એટલે થોડું ઓછું, પણ જ્યારે તેજીનો પિરિયડ હોય છે ત્યારે લગભગ સુધી ટ્રાફિકની સમસ્યા વધારે પડતી તકલીફ ઊભી કરતી હોય છે. તમારા મતે તમારો ઉમેદવાર કયા પ્રકારનો? હાલ તો નરેન્દ્ર મોદી જ કહેવાય, કારણ કે ઓનલી ગુજરાત માટે તો નરેન્દ્ર મોદી જ કહીએ. પરેશભાઈ, સુરતની અંદર હાલ કઈ સમસ્યાઓ છે તમારા? સુરતની અંદર એક તો ટ્રાફિકની સમસ્યા છે અને બીજી અમારા માટે હેલ્મેટની સમસ્યા છે. અમને ટ્રાફિકમાં અને
સિટીની અંદર હેલ્મેટ વધારે પ્રોબ્લેમમાં આવે છે, કારણ કે અમારે ધંધાની અંદર હેલ્મેટ લઈ આવો એના માટે અમારે વધારે અગવડ પડે છે. જોખમ સાચવવું કે હેલ્મેટ જોખમ અમારે એરિયાની અંદર સાચવવું કે હેલ્મેટ સાચવવો. મોકો હોય ક્યાં એમ? હા. આપનો ઉમેદવાર કયા પ્રકારનો સાફ સફાઈવાળો, પ્રજાની સમસ્યા દૂર કરે એવો. શું સમસ્યાઓ છે હાલ સુરતમાં? સુરતમાં કચરાની સમસ્યા બહુ છે. હજુ આપણે જે સાફ સફાઈ બરાબર થતી નથી સુરતમાં, અને એના હિસાબે ઘણા રોગો ઉત્પન્ન થાય છે. એ મોટી સમસ્યા છે. તમારા મતે તમારો ઉમેદવાર કેવા પ્રકારનો? જે આપણી સમસ્યા સમજી શકે અને એનો આગળ પાલન કરે, કે એનો પોઝિટિવ થિંકિંગ આવવું પડે કે એ કામ થવું જોઈએ એમ. કેવા પ્રકારની કામગીરી છે છેલ્લા 5 વર્ષમાં? કામકાજ જે પ્રમાણે સુરતમાં જે પ્રમાણે વિકાસ થયો છે ને એ પ્રમાણે નથી થતો એમનો, કે જે પ્રમાણે અત્યારે ડેવલપમેન્ટ છે, ડાયમંડ વિકાસ છે, ટેક્સટાઇલ માર્કેટ પ્રમાણે છે, અને જે પ્રમાણે ઔદ્યોગિક ક્ષેત્રે અત્યારે 4થા નંબરનું ક્ષેત્ર આપણું સ્થાન ગણાય કે સુરત સ્થાને છે, તો એ પ્રમાણે ઝડપી વિકાસ થવો જોઈએ. જે પ્રમાણે પૂર આવ્યા પછી જે પ્રમાણે પ્રગતિ થઈ, અને એ પ્રમાણે જે પ્રમાણે ફાસ્ટ જેટલું રિઝલ્ટ આવે છે એટલું એમનું રિઝલ્ટ નથી ગણાતું. તમારા મતે તમારો ઉમેદવાર કેવા પ્રકારનો? અમે તો ભાજપને અત્યારે માનીએ છીએ, પણ ભાજપ એકતા પ્રમાણે બહુ સારું છે, અને એમને પોતાની જનતાનો પક્ષ જ જુએ છે, અને જનતા જો સાથ આપશે તો કોઈ બાકી નહીં રહે એમ કે ભાજપમાં. રાજુભાઈ, કયો વિસ્તાર છે અને શું સમસ્યાઓ છે? આ સુરતનો મહિધરપુરા ઇલાકો છે. અહીંયા આગળ ડાયમંડનો ધંધો ધમધોકાર ચાલે છે, અને નરેન્દ્ર મોદી આવ્યા પછી ગુજરાતનો ઘણો વિકાસ થઈ ગયો છે, અને સુરત તો ઘણું ઉપર આવી ગયું છે. આપણા સાંસદ કોણ છે આ વિસ્તાર? CR પટેલ, કેવા પ્રકારની કામગીરી છે? એની કામગીરી બી ઘણી સારી છે. સુરતના અંદર હાલ તમને કઈ સમસ્યાઓ દેખાય? અમને તો કોઈ સમસ્યા દેખાતી જ નથી, ઘણું સારું છે. આશીષભાઈ, આપણે સુરતના અંદર હાલ તમને કઈ સમસ્યાઓ દેખાય છે? સુરતની અંદર અત્યારે તો સમસ્યાઓ એવી છે કે ડાયમંડ માર્કેટ આમ લોકો એમ કહે છે કે ટોપ લેવલ પર છે, પણ માર્કેટ બહુ સ્લો છે, બરાબર છે. અને અત્યારે અહીંયા કોઈ માર્કેટની અંદર કોઈની કંઈ પેલી સુવિધા કંઈ નથી, અને પ્લસ કોઈની સેફટી પણ નથી માર્કેટની અંદર. આજે શું છે કે અમારા ધંધામાં કેવું હોય ખબર છે કે સેફટી પહેલી જોઈએ, બરાબર છે. ટ્રાફિકની સમસ્યા બાબતમાં તો બહુ પ્રોબ્લેમ છે. ગલીઓમાં એટલા વાહનો છે, બરાબર છે. આટલી બધી ગાડીઓ આ લોકો લઈ જાય છે, બરાબર છે. તે છતાં પણ લોકો સમજતા જ નથી કે ગાડીઓ આપણે વચ્ચે નહીં મૂકવી જોઈએ કે શું નહીં કરવું જોઈએ. અત્યારે સમજી લો કે રસ્તામાં ચાલતા હોય ને કોઈની પાસેથી કોઈ જોખમ લૂંટી નીકળી જાય તો પેલો માણસ તો હાથમાં આવે જ નહીં ને. ખુલ્લો રસ્તો હોય તો માણસ હાથમાં આવે, પેક હોય તો પેલો ગમે ત્યાંથી છટકી નીકળી જવાનો છે ને. એટલે કોઈ જાતની પેલી એ છે જ નહીં. તમે ગમે તેને વોટ આપો, કોઈ ફાયદો છે નહીં. હું આ વસ્તુને પહેલાં માનું છું. નરેન્દ્ર મોદી હોય, CR પાટીલ હોય કે ગમે તે હોય, આપણી સિક્યુરિટી શું? આપણા માટે કોઈ ફેસિલિટી ખરી? સૌના રોટલા છે કે સૌની તિજોરી ભરે? ફાયદો શું? પ્રજાને કોઈ ફાયદો ખરો? કોઈ ફાયદો નહીં. ડેટ્સ ઓલ. આપણે સાંસદ કોણ છે આ વિસ્તાર? જસનાબેન જરદોશી. કેવા પ્રકારની કામગીરી છે? કામગીરી બહુ સરસ છે. છેલ્લા 5 વર્ષોમાં શું કામગીરી કરી છે? એના સુરતની અંદર બધાએ બહુ સારા કામ કરાવ્યા છે. આ રેલવે વધારી છે, પછી આ પુલો બનાવ્યા છે, આપણા હાઈવે બનાવ્યા છે, હાઈવે ઉપર પુલ બનાવ્યા છે. બધા બહુ સારા કામ કર્યા. ટ્રાફિક બાબતે આપણું શું કહેવું છે? ટ્રાફિક બહુ હલ કરી નાખ્યો છે. ટ્રાફિક બિલકુલ છે જ નહીં. જો હમણાં આ પુલ બનાવ્યા છે સિટીમાં, બધાય કતારગામમાં પુલ બને છે, બધા ટ્રાફિકના બધા હલ કરી નાખ્યા છે. અને સુરત તો ખૂબસૂરત બનાવી દીધું છે, ગ્રીન સુરત બનાવ્યું છે. અને આ સુરતને ફુલાવર કહેવાય ને એવું સુરત બનાવ્યું, ગાર્ડનો આપ્યા છે. અને ગૌઢા માણસો તો બગીચા નાના બનાવ્યા છે ને, એમાં બેસીને તો એટલા આશીર્વાદ આપે છે કે ઓહો, આ સુરતને કેવી સગવડ આપી છે એમ કે. વિપુલભાઈ, આપણા સાંસદ કોણ છે? આપણા સાંસદ છે દર્શનાબેન જરદોશ. કયા પ્રકારની કામગીરી છે? એમની સારા પ્રકારની કામગીરી છે, પ્લસ સુરતને એમણે સારી રીતે સમજી અને સારી રીતે ડેવલપ કરેલું છે. અહીંયા ઓવરબ્રિજ બી સારા બનેલા છે, રસ્તાઓ બી સારા બનેલા છે, બરાબર. એ લોકો વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. અમને એમના પ્રત્યે લાગણી પણ એટલી છે અને આદર પણ છે, અને આવા જ કાર્યો કરતા રહે એ અમારો સંકલ્પ છે. સુરતમાં અંદર કઈ સમસ્યાઓ છે હાલ તમારે? સુરતની અંદર થોડી ટ્રાફિકની સમસ્યાઓ છે, પણ એ પણ હલ કરવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે, બરાબર. અને એકંદરે સારી વ્યવસ્થા છે. અને મોંઘવારી વિશે થોડી
અમને જટિલ સમસ્યા છે. મોંઘવારી થોડી ઘટે. નરેન્દ્રભાઈ મોદીને એટલું ખાસ જણાવવાનું કે પબ્લિક જે મોંઘવારીથી પીડાઈ રહી છે, ત્રાસી રહી છે, એને હલ કરવા માટેની કોશિશ કરે જેથી પબ્લિકને સારું પડે. કિરીટભાઈ, આપણા સાંસદ કોણ છે? આપણા સાંસદ દર્શનાબેન જરદોશ કેવા પ્રકારની કામગીરી છે? એકદમ રેડી છે એમની કામગીરી. પબ્લિકને બધી રીતે પ્રોત્સાહન મળે એવી રીતે એમની કામગીરી છે અને સંતોષકારક છે. આપના મતે આપનો ઉમેદવાર કયા પ્રકારનો હોવો જોઈએ? અમારા ઉમેદવાર અમારા દરેક પબ્લિકના કામ થાય અને ગમે ત્યારે બી એમને સર્વાંગી વિકાસ કરે, કામ કરે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, સત્વરે હાજર થાય એવો ઉમેદવાર અમારે જોઈએ. એટલે આ ઓકે જ છે દર્શનાબેન જરદોશ ઉમેદવાર. હાલ સુરતના અંદર તમને કઈ સમસ્યાઓ? અમને એક ટ્રાફિકની સમસ્યા છે, એ પણ હલ થઈ જશે કારણ કે ભવન ગતિએ કામ ચાલી રહ્યું છે ઓવરબ્રિજનું. ઓવરબ્રિજ થાય એટલે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે. રમેશભાઈ, આપણા સાંસદ કોણ છે આ વિસ્તારમાં? જ્યોત્સનાબેન. કેવી કામગીરી છે? કામગીરી સારી છે સર. હાલ સુરતના અંદર તમને કઈ સમસ્યાઓ છે? હાલ ટ્રાફિકનું નડે છે પણ ધીરે ધીરે ઓછી થઈ જશે એવું લાગે છે સાહેબ. કામ સારું છે. આપના મતે આપનો ઉમેદવાર કયા પ્રકારનો હોવો જોઈએ? વ્યવસ્થિત હોવું જોઈએ, સારું થાય એવી તમન્નાઓ છે બધાની. એમ મોંઘવારી નડે છે સાહેબ, એ થોડી ઓછી થાય તો એ પૂરતું ધ્યાન રાખે નરેન્દ્રભાઈ મોદી એટલું. ભૂપેન્દ્રભાઈ, આપણા સાંસદ કોણ છે આ વિસ્તારમાં? દર્શનાબેન જરદોશને સાંસદ હતા અને રિપીટમાં આવ્યા છે પાછા. કેવી કામગીરી છે? કામગીરી તો હવે ઉપરના લેવલે આપણને કંઈ ખબર નહીં પડે. કોર્પોરેટર ક્ષેત્રની કામગીરી સારી છે. એ લોકો માટે મુલાકાત ઓછી થતી હોય. આપણા મતે આપનો ઉમેદવાર કેવો હોવો જોઈએ? આપણા માટે અમે તો કમળને જોઈએ છે, નરેન્દ્રભાઈ મોદીને જોઈએ છે. અહીંના સાંસદને આપણે બહુ આમ પરિચયમાં નહીં હોઈએ. અમુક ટાઈમે મુલાકાત થાય, કામ લઈને કંઈ જવાનું થતું નથી. હાલ સુરતના અંદર તમને કઈ સમસ્યાઓ દેખાય? સુરતની અંદર તો સમસ્યાનો તો કોઈ નિકાલ જ જીવે હાલાકી બધું નડવાનું જ છે. કઈ સમસ્યાઓ છે? પાર્કિંગ, હીરા બજારમાં તો પાર્કિંગનો પ્રોબ્લેમ મોટો જ છે. કિરીટભાઈ, આપણા સાંસદ કોણ છે? આપણા સાંસદ અત્યારે દર્શનાબેન જરદોશ છે. કેવા પ્રકારની કામગીરી છે છેલ્લા 5 વર્ષમાં? નહીં, એની કામગીરી બહુ વ્યવસ્થિત નથી લાગતી. કેમ કે જ્યારે મત માગવા ગયા 5 વર્ષ પહેલાં આવ્યા હતા અને પછી હવે મત માગવા પાછા આવે છે. 5 વર્ષથી હજી જોયા નથી દર્શનાબેનને આપણે. આ એની ફોર્માલિટી છે કે ભાઈ મત હોય તો એ માણસો પાસે જવાનું લેવા માટે, પછી નહીં આવવાનું. અને પછી 5 વર્ષ જે એનું કામકાજ કે જે એના કરતાં એ કામકાજ કરે, બાકી નાના માણસોના કામ નાના લેવલે કોઈ એવા સારા કામ નથી કર્યા એમને, એવું અમને દેખાઈ આવે છે. અને ડાયમંડ માર્કેટમાં બી અમારે ઘણી બધી સમસ્યાઓ છે. તો અહીંયા પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે. અમે કેટલા સમય પહેલાં અહીંયા કમિશનરને બી રજૂઆત કરી છે કે ભાઈ એક સાઈડ અમને પટ્ટો મરાવી દો અને એકી બેકી સંખ્યામાં અમને કરી દો તો અમે એ રીતે ગાડી ગોઠવીએ. તો એ અમારું કોઈ સાંભળવામાં નથી આવતું. જેમ આવે તેમ ગાડી ક્રેનવાળા ભરીને વહી જાય છે. એમને પણ અમે કમિશનરે રજૂઆત કરી છે. બ્રાહ્મણ એસોસિએશને રજૂઆત 2-3 વાર કરી છે ત્યાં પણ તો પણ અમારું કોઈ માનતા નથી. એટલે આવી બધી સમસ્યાઓ ઘણી બધી છે અમારી. એમ તો સુરતમાં તો અમને એવું લાગે છે કે આ સમયે લગભગ અમારે નવા કોઈ જે ટ્રાફિકની સમસ્યા ને એ તો બધું છે જ તે, પણ જે નવા અમારા ઉમેદવાર તરીકે કોઈ બીજાને લગભગ આ વખતે પ્રમોટ કરવા પડશે. કેમ કે ભાજપ કોંગ્રેસમાંથી લગભગ કોઈએ કંઈ એવા કામ નથી કર્યા. આની આપણને તો એમ લાગી ગયું કાશીરામ રાણા સારા હતા એવું કરાવીને દર્શનાબેને કામ કર્યા. કાશીરામ રાણા તો સાંભળતા માણસોનું, વચ્ચે આવતા, વર્ષમાં લગભગ ડાયમંડ માર્કેટની 1 વર્ષમાં 1 વાર મુલાકાત લેતા. બાકી અહીંયા દર્શનાબેન તો 5 વર્ષે બસ આ ગયા ને જોયા. બાકી આ વખતે તો અમને એવું લાગે લગભગ આમ આદમી પાર્ટી કનુભાઈ અહીંયા છે ને, કયા છે બહુ ખ્યાલ નથી, લગભગ એ ડૉક્ટર કોઈ છે તો એમને મત દેવાનું અમારી વિચારણા ચાલી રહી છે. મતદાન તમારો અધિકાર અને ફરજ છે, પરંતુ કયા છે તમારા હક જાણો મારી સાથે. પોતાના જનપ્રતિનિધિ માટે શું વિચારે છે આજનો યુવા? અમે લોકો મત આપે પછી જે નેતા ચૂણીને આવે એ અમારું કામ નથી કરતો. अनेक समस्याओं वच्चे घेरायेलो छे आजनो मतदान. सबसे बड़ी समस्या सूरत के अंदर है ट्रैफिक की और दूसरा करप्शन. केवो होवो जोईए तमारो उम्मीदवार? અમારો ઉમેદવાર એવો હોવો જોઈએ જે ગરીબોની સમસ્યા અને એમની વચ્ચે ઊભો રહીને બધાની સમસ્યા દૂર કરી શકે. તો જણાવો આપનો અભિપ્રાય. અમે કરીશું તમારા હક અને સમસ્યાઓની રજૂઆત S9 ન્યૂઝના ચૂંટણી વિશેષ મારો હક મારા મત કાર્યક્રમમાં.